અને આ બ્રાહ્મણનું અયાચક વ્રત એ કેવી રીતે તૂટતું નથી, એ કેમ સદાયને માટે જળવાઈ રહ્યું છે? તો કહે છે કે એની પત્ની એ સતી છે. એને ક્યારેય આની પાસેથી કોઈ માંગણી કરી નથી, ક્યારેય આને પોતાના વ્રતમાં, ધર્મમાં, જપમાં, નિયમમાં ક્યારેય ટોક્યા નથી સુદામાજી. એટલા માટે આનું એ વ્રત હજી સુધી ટકી રહ્યું છે. શિવની પાછળ ઉમા નામની શક્તિ કાર્યરત છે. રામની પાછળ જગદંબા સીતા નામની શક્તિ કાર્યરત છે. મહાદેવની પાછળ પાર્વતી નામની શક્તિ કાર્યરત છે. બ્રહ્માની પાછળ બ્રહ્માણી, ઇન્દ્રની પાછળ ઇન્દ્રાણી, ઇન્દ્રની પાછળ ઇન્દ્રાણી, કૃષ્ણની પાછળ રૂકમિણી ને રાધા. જ્યાં પ્રેમની વાત હોય ત્યાં ભાવ જન્મે, એ ભાવ રાધા. અને શ્રીપતિ કહેતા સ્વયં લક્ષ્મીજી એટલે રૂકમિણી. એમ આ સુદામાનું હજી જો વ્રત ટકી રહ્યું હોય તો એની પત્ની એ સતી છે, એના કારણે એનું વ્રત ટકી રહ્યું છે. દરિદ્રા સીદમાનાસા વેપમાના વિગમ્ય છે નનુ બ્રહ્મન ભગવતઃ સખા સાક્ષાત શ્રીયપતિ. અને એનો મિત્ર સ્વયં લક્ષ્મીપતિ છે. બ્રહ્મણ્યશ્ચ શરણ્યશ્ચ ભગવાન સાત્વતર્ષભ. અને આ સુદામાજીને આટલી કષ્ટી હોવા છતાં પણ એ કોઈને કહેતા નથી કે શ્રી કૃષ્ણ જેવું મારું અતિશય વિકટ છે, ઘરમાં ખાવા ધાન નથી. વળી પાછી અયાચક વૃત્તિ, કોઈની પાસેથી માગવું નહીં. જે કોઈ વૈષ્ણવ ભક્ત જે કાંઈ પણ આપીને જાય એનાથી જ પોતાનું ગુજરાન ચલાવવું, એવા નિયમ વાળો. એક વખત હે રાજન એવું બન્યું, એક પણ દાણો ઘરની અંદર છે નહીં. 4 સંતાનો છે અને એવા 2-3 દિવસ વીત્યા. ભૂખ ભરડો લઈ ગઈ છે, આટો મારી ગઈ છે. માં દીકરાઓનું દુઃખ જોઈ નથી શકતી અને સ્વામીને કહે છે, સ્વામી પ્રભુ તમને કહું છું, આપણા 4 દીકરાઓ છે. હા મને ખબર છે. તો આજે 3 દિવસ થયા છે, ખાધું નથી, જમ્યા નથી. આપણે બંનેને પાણી પીને પણ ચાલશે, પણ નાના નાના છોકરાઓનું શું? બંને જણા વાત કરી રહ્યા છે. તમને હું એક વાત કહું. સતી કહે છે સુદામાને, એમના ધર્મ પત્ની, સાંભળો, તમે વારંવાર એક વાત કરો છો અને તમને આપણી પરિસ્થિતિ તો ખબર છે ને અત્યારે. એમ વાતને વાળતી વાળતી, કારણ કે સતી છે ને ખબર છે કે મારા પતિના સન્માનને ઠેસ ન પહોંચે એવી રીતે મારે વાત કરવી જોઈએ. તમે વારંવાર કહો છો કે કૃષ્ણ તમારા સખા છે, મિત્ર છે. સુદામાજી પણ વાતને વાળવા પ્રયત્ન કરે છે. કહે છે, દેવી
છે વાત તમારી સાચી, પણ એને તો ઘણો સમય થયો. હવે કદાચ ઓળખે કે ન ઓળખે. અને હવે તો એ મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો નાથ છે, દ્વારકાનો ધણી છે, દ્વારિકા પતિ છે. પણ એક વખત તમને જવામાં વાંધો શું છે? જાઓ તો ખરા, માંગતા નહીં, બસ જે આપે એ લઈ લેજો, અને ન આવે તો એમ નામ પાછા આવજો. પણ જાવ તો ખરા એકવાર એની પાસે. ઘરની પરિસ્થિતિ જુઓ, છોકરાઓ ભૂખ્યા છે, ખાવાનો દાણો નથી. એક વખત જાઓ, હું તમને કહું છું, મારા માટે થઈને, છોકરાઓ માટે થઈને એક વખત એ કૃષ્ણની પાસે જાઓ. સુદામાએ એ રાત્રિએ પહેલી વખત, ભલે દેવી તમે કહો છો, જેવી તમારી ઈચ્છા, તમે કહ્યું કે હું માથે ચડાવું છું, જઈ આવીશ, બસ કાલે સવારે જ જઈ આવીશ. અને સુદામાજી તૈયાર થયા છે. વળી પાછી થોડીક શરમ, જાઉં છું, એને ઘણા દીકરા હશે, અને એ દીકરાઓ કહેશે કે કાકા આવ્યા, શું લાવ્યા, પૂછશે, તો હું શું મોઢું બતાવીશ, શું વાત કરીશ? ચિંતા ન કરશો, એની પણ વ્યવસ્થા હું આપને કરી દઉં છું. એમ કરીને એ દેવી, એ સતી એક વૈષ્ણવના ઘરે ગઈ છે. અને વિવેક જુઓ, મગાય કેવી રીતે મગાય. બહેન જય શ્રી કૃષ્ણ કહે છે, જય શ્રી કૃષ્ણ. એક વાત કરવી છે, કહો ને બેન. જો થોડું ધાન્ય હોય, થોડા ચોખા હોય, થોડા પૌવા હોય, તો 2-4 મુઠ્ઠી પૌવા જોઈતા હતા. ખબર છે ઘરે એક દાણો અનાજનો નથી. કૃષ્ણ કનૈયા. એક પણ દાણો ઘરમાં અનાજનો નથી ને છતાંય આ સતી કહે છે, બે ચાર મુઠ્ઠી ધાન્ય હોય તો આપો, મારા ઘરે આવશે એટલે પાછું આપી જઈશ. આ વિવેક. વૈષ્ણવના ઘરેથી 4 મુઠ્ઠી પૌવા મળ્યા છે. 1 મુઠ્ઠી ઓર્યા, છોકરાઓને 2 કોળિયા ખવડાવ્યા. 3 મુઠ્ઠી પોટલી વાળી છે, આવડી પોટલી થઈ. વળી પાછી સુદામાને શરમ આવી. ઘરમાં જેટલા ચિથરા ગાભા હતા એ બધાએ એ પોટલી ઉપર લપેટ્યા છે. પોટલીને મોટી બતાવવા માટે થઈ અને ગાભાના ચિથરા પોટલી ઉપર લપેટ્યા અને ઔત્તરીય ઉપરી વસ્ત્રમાં એને બાંધી અને સુદામાજી તૈયાર થયા છે. જય શ્રી કૃષ્ણ કહી અને સુદામાજીએ દ્વારિકાની વાટ પકડી છે.